નમસ્કાર દર્શક મિત્રો, ઘર ઘરના ગણપતિમાં તમારું સ્વાગત છે ને અમે ફરીથી આવી ગયા છીએ એક સરસ મજાની નવી સોસાયટીમાં, મેમનગરમાં અને ભગવતી સોસાયટીમાં. આપણી સાથે નિશિતાબેન છે. એમને સરસ મજાના ગણપતિની સ્થાપના કરી છે. તમે જોઈ શકો છો કે મોર પીચની થીમ રાખી છે. આવો એમની ફેમિલી સાથે વાત કરીશું અને ગણપતિના દર્શન પણ કરીશું. जगाचा तारणहार तू, या विश्वाचा पालनहार तू, मोदक प्रिय तू, मंगलदाता, भक्तांची कामना पुरविता, महाद्वार या नगरीचा तू, महाद्वार या नगरीचा. નિશિતાબેન, જય શ્રી ગણેશ. ગણેશ કેટલા દિવસ તમે ગણપતિ ઘરે બેસાડો છો? દર વર્ષે 10 દિવસની સ્થાપન હોય છે અમારા ઘરે, અને 18 વર્ષ થઈ ગયા બાપાને તેડાવતા અમને. આ વખતે 18મું વર્ષ પૂર્ણ થશે બાપાની સેવા કરતાં કરતાં, અને 8 વર્ષથી મૂર્તિ હું જાતે ગણું છું. એટલે હાલમાં જે અત્યારે આ મૂર્તિ છે એ તમે જાતે બનાવી છે? વાહ, સરસ. 18 વર્ષથી દર્શક મિત્રો ગણપતિની મૂર્તિની સ્થાપના કરો છો તમે. કેવો અનુભવ રહે છે તમને? અદ્ભુત. શબ્દો ઓછા પડે વર્ણવવા, કારણ કે એક ડિવાઇન ફિલિંગ હોય છે એમની જોડે, કનેક્ટિવિટી, એક બોન્ડ હોય છે. અને એક એવું હોય ને કે 10 દિવસ મારા ઘરે દિવાળી હોય એવું ફિલિંગ આવે, કારણ કે ઘર ભરેલું હોય, બધા બાપાની આરાધના કરે, સેવા કરે, ને મારો એટલો સરસ સંગાત છે ને બધાનો, એટલે એમની સેવામાં 10 દિવસ ક્યાં નીકળી જાય અમને કોઈ ખ્યાલ નથી આવતો. સરસ મજાની મોર થીમ તમે અત્યારે બનાવી છે. બીજી કઈ કઈ થીમ્સ તમે આ 18 વર્ષમાં બનાવેલી છે ગણપતિની? દર વર્ષે કંઈક અલગ કરવાની ટ્રાય હોય, એટલે અલગ એટલે એમનાથી જ પરમિશન લઈએ અને એ જ સૂઝ આપે છે એવું કહું તો ચાલે. એક વખત અમે હટ બનાવેલું, આપણે ભૂંગા જે હોય ને કચ્છના એ ટાઈપનું. પછી ગયા વર્ષે અમે લોકોએ પિંક થીમ લીધેલી હતી અને આખું મોતી અને એના કામનું હતું. પછી એક વર્ષ મડવકની થીમ લીધી. એટલે દર વર્ષે એમની આજ્ઞા હોય એ સૂઝ આપે છે, સામેથી જ હુકમ આવી જાય અને પછી વસ્તુઓ એ જાતે જ અમને સોર્સ કરાવી દે છે. આ મોરપીંછનું આ વખતે મને થયું કે આ વખતે મોરપીંછની થીમ કરવી છે, અને મોરપીંછનું કહું ને સામેથી મોરપીંછ મારી પાસે આવ્યા હતા કે બસ બાપા એવું કીધું કે મારો શણગારા નથી કરવાનો છે, થઈ ગયું બધું. સરસ. એમના ફેમિલી મેમ્બર બીજા પણ છે, એમની સાથે પણ વાત કરીશું. કેવો રહે છે 10 દિવસનો ઉત્સાહ? મજા આવે છે, અને 10 દિવસ બી આમ કહું તો ઓછા પડે, કેમ કે જે 10 દિવસની જે ખુશી હોય એ આખી અલગ જ હોય. પછી ઘર આખું સૂનું સૂનું જ લાગે થોડા દિવસ તો. ગણેશજીની જે પ્રસાદી આપણે જે મોદક કહેવાય છે, મોદક સિવાય તમે બીજી કઈ કઈ પ્રસાદી આપતા હોય છો? રોજ અલગ અલગ જ પ્રસાદી ધરાવે. એક દિવસ સેવૈયા હોય, પછી બધી અલગ અલગ જાતની મીઠાઈઓ ઘરે જ બનાવે. એટલે અમે 10 દિવસ છે ને એક ફરસાણ, એક મિષ્ટાન, સવારે અને એક સાંજે, એવી રીતે 10 દિવસનો ભોગ જુદો જ બને. અને અન્નકૂટ પણ હોય. એક દિવસ હવન હોય એ દિવસે અન્નકૂટ હોય, અન્નકૂટની સામગ્રી બી જાતે પ્રિપેર કરીએ એવી રીતે. એટલે એવી ઈચ્છા હોય કે એમને 56 ભોગ જમાડીને અહીંયાથી વિદાય આપીએ, એટલે ડેલી થોડું 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 અમે ધરાવીએ. વાહ, સરસ. ગણેશજીને 56 ભોગ બહુ ગમતા હોય છે. જ્યારે ગણેશજીની વિદાય થતી હોય છે કેવું લાગે છે ઘરમાં? બહુ જ સૂનું થઈ જાય, અને એ વિદાય શબ્દથી જ કદાચ આંખમાં પાણી આવી જતા હોય છે. એ વિદાય બહુ કઠિન વેળા હોય છે અમારા માટે.
જય શ્રી ગણેશ. દર્શક મિત્રો, ઘર ઘરના ગણપતિમાં આ બધા ભક્તોનું સ્વાગત છે અને અમે ફરીથી આવી ગયા છીએ જૂના રાણી ભાવીબેનના ઘરે. ભાવીબેને સરસ મજાના ગણપતિની સ્થાપના કરી છે અને એમને થીમ આ વખતે વિચારી છે હિમાલયની છે, ઉપર વાદળ છે અને ઘણી બધી મહેનત સાથે એમના ફેમિલીએ ગણપતિ દાદાને સ્થાન આપ્યું છે. तरसेंगे सुन ले तेरे बिन तुझको फिर से जलवा दिखाना ही होगा अगले बरस आना है आना ही होगा तुझको फिर से जलवा दिखाना ही होगा अगले बरस आना है आना ही होगा देखेंगी तेरी राहें प्यासी प्यासी निगाहें तो मान ले तू मान भी ले कहना मेरा लौट के तुझको आना है सुन ले कहता दीवाना है जब तेरा दर्शन पाएंगे चैन तब हमको पाना है मोरिया 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 रे पप्पा मोरिया 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 रे मोरिया 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 रे पप्पा मोरिया 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 रे खुशियों के दिन हो के गम का जमाना दिल बस लेता है नाम तेरा આવો એમની સાથે વાત કરીશું અને થોડી આસ્થા પણ જાણીશું અને ગણપત દાદાના દર્શન પણ કરીશું. ભાઈબેન જય શ્રી ગણેશ. જય શ્રી ગણેશ. કેટલા વર્ષથી બેસાડો છો તમે ગણપતિ દાદાને? અમે છેલ્લા 10 વર્ષથી બેસાડીએ છીએ અને દાદાની સ્થાપના કરીએ છીએ, ધામધૂમથી દાદાને લાવીએ છીએ અને ખૂબ જ આનંદનો માહોલ હોય છે. કેવો ઉત્સાહ હોય છે અને કેટલા દિવસ બેસાડો છો? ઉત્સાહ તો ખૂબ હોય છે ને. 10 દિવસ બેસાડીએ છીએ અમે. દર વર્ષે કંઈક નવું વિચારીએ છીએ. આ વખતે વાદળાની થીમ વિચારી છે કેમ કે જ્યાં જુઓ ત્યાં અત્યારે પૂરની સ્થિતિ છે. ઉત્તરાખંડમાં જુઓ કે પાકિસ્તાનમાં જુઓ, આપણે સર્વ ધર્મ એક માનીને ચાલીએ છીએ. એટલે ભગવાનને પ્રાર્થના કરશું કે આ બધું મતલબ એ પોતાની ઉપર લઈ લે, જો કે અત્યારે ઓલરેડી પોતાની ઉપર લીધેલું જ છે વાદળું. એટલે સરસ મજાનું તમે આ વાદળું ઉપર રાખીને એક વિઘન જે લોકો ઉપર આવી રહ્યો છે, વિઘ્ન હર્તા તો છે જ. હા, અને બીજું શું શું તમે વિચારો છો જ્યારે ગણપતિ દાદાને ઘરમાં બેસાડો છો? ગણપતિ દાદાને જ્યારે ઘરમાં લાવીએ છીએ ત્યારે તો એમ થાય કે દાદા મતલબ આયા તો છે પણ 10 દિવસ જે સેવા કરતા જઈએ પછી એમ થતું જાય કે હવે દિવસ ખૂટતા જાય છે. એમ લાગે કે દિવસ ભલે વધે ચાલશે પણ ખૂટવા ના જોઈએ. અને કેવો સાથ અને સહકાર ફેમિલી અને સોસાયટીનો હોય છે? સોસાયટીનો અને ફેમિલીનો ખૂબ જ સાથ સહકાર છે. આગલા 4-5 દિવસ તો અમે લોકો બધા જાગીને આ જ બધું કરતા હોઈએ છીએ અને ફેમિલી અને પ્લસ સોસાયટીવાળો સારો સહકાર આપે છે. ગણપત દાદાને મોદક બહુ ભાવતા હોય છે. પ્રસાદીમાં શું શું બનાવતા હોય છો તમે? આ વખતે પ્રસાદીમાં તો મેં એવું વિચાર્યું છે કે બધું ઘરેથી જ કરવાનું, કેમ કે બહારનું ભેળસેળવાળું આપવા કરતાં દાદાને ઘરનું આપવું વધારે સારું. એટલે શું શું પ્રસાદીમાં તમે દાદાને ભેટ આમ ધરાવતા હોય છો? પ્રસાદીમાં અત્યારે બેસનના લડ્ડુ છે, મોદક છે, ચૂરમાના લડ્ડુ છે, સુખડી છે અને ઘરમાં અમે જે ખાઈએ ખીચડી બી ભગવાનને ખવડાવીએ છીએ કેમ કે 10 દિવસમાં બધા લડ્ડુ ખાઈને ભગવાનને ધરવી દે છે એટલે અમે છેલ્લે ખીચડી બી આપીએ છીએ. શું વાત છે. અને જ્યારે વિદાય સમય આવે છે કેવું લાગે છે ભાવીબેન? વિદાય સમયે તો ભાઈ બહુ લડ્ડુ આવે છે કે દાદા હવે જાય છે, પણ પછી એ હર્ષો ઉલ્લાસ થાય છે કે દાદા આવતા વર્ષે પાછા ધામધૂમથી આવવાના જ છે.
જય શ્રી ગણેશ. નમસ્કાર દર્શક મિત્રો, ઘરના ગણપતિમાં આપ સર્વ ભક્તોનું સ્વાગત છે. અને અમે આજે આવી ગયા છીએ વેજલપુર ગામમાં કમલેશભાઈને ત્યાં. એમની ભક્તિ, આસ્થા અને શ્રદ્ધાને આપણે ગણપત દાદાની દર્શન કરીશું, ગણેશજીના દર્શન કરીશું. અને કમલેશભાઈની ફેમિલી આપણી સાથે છે, તો એમની સાથે પણ આપણે વાત કરીશું. કમલેશભાઈ, જય શ્રી ગણેશ. જય શ્રી ગણેશ. કમલેશભાઈ, કેટલા વર્ષથી તમે ગણપત દાદાની સ્થાપના કરો છો? અમે 55 વર્ષથી મારા બાપ દાદા પહેલા બેઠાડતા હતા. 55 વર્ષથી. વાહ, સરસ. પોતાનું છે. હું નાનપણથી મારા બાપ દાદાને જોયું છું ગણપતિ બેસાડતા, અને હું બેસાડતો આવ્યો છું. આ સોસાયટીમાં 32 વર્ષ થઈ ગયા. દર્શક મિત્રો, 55 વર્ષથી પણ પહેલાથી ગણપત દાદાની સ્થાપના કરે છે, શ્રદ્ધા પણ છે એમની સાથે. કેવું આયોજન હોય છે કમલેશભાઈ? દરરોજ અલગ અલગ સ્ટાઇલમાં અમે ડેકોરેશન કરીએ. પછી પહેલાં ભજન કરતા હતા, પણ કોરોના પછી અમે બંધ કરી દીધું. પણ 101 દિવાલની આરતી કરીએ છીએ, પછી સત્યનારાયણની કથા કરીએ, દરરોજ 2 ટાઈમની આરતી કરીએ. દર્શક મિત્રો, એમના બીજા ફેમિલી મેમ્બર પણ છે આપણી પાસે, એમની સાથે પણ વાત કરીએ. આંટી, કેવો રહે છે ઉત્સવ ગણેશજીનો? ગણેશજીનો ઉત્સવ ખૂબ આનંદના ઉત્સાહથી અમે ઉજવીએ છીએ. મારા મેરેજને 28 વર્ષથી અમે એક ધારો આ જ સોસાયટીમાં આવી રીતે ઉત્સવ ઉજવીએ છીએ. અને અમારા પાડોશીઓને ખૂબ આનંદ હોય છે, અને એ લોકો રાહ જોતા હોય છે કે તમારા ઘરે ગણપતિ ક્યારે આવશે. અને અમારે તો છોકરાઓને બોલાવવા જ નહીં પડતા. આરતીનો ટાઈમ થાય એટલે અમને યાદ કરે છોકરાઓ કે આરતીનો ટાઈમ થઈ ગયો. ખૂબ આનંદ આવે છે અમને ગણપતિ ઉત્સવમાં. જય શ્રી ગણેશ. દર્શક મિત્રો, ફરીથી અમે આવી ગયા છીએ ઘરના ગણપતિમાં બીજી એક જગ્યાએ. મુકેશભાઈના ગણપતિ છે જેમને સ્થાપના કરે છે, અને ત્યાં ગણેશજીના દર્શન કરશું, અને મુકેશભાઈની ફેમિલી છે એમની સાથે વાત પણ કરશું. મંગલ 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 મૂર્તિ મોરયા મોરયા મોરયા. મંગલ 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 મૂર્તિ મોરયા મોરયા મોરયા. गणपतियो गणपति पधारो मेरे द्वार, गणपतियो गणपति जो आए मेरे द्वार. ओ गणपतियो गणपति पधारो मेरे द्वार, गणपतियो गणपति जो आए मेरे द्वार. खुशियाँ चारों ओर, खुशियाँ चारों ओर, खुशियाँ चारों ओर छाई जैसे मेरे घर आई दिवाली. ओ गणपति रख सर पे तेरा हाथ, गणपति ओ गणपति ना छोड़ना ये साथ. चारों दिशाएं रंगों में नहाए, चारों दिशाएं रंगों में घुले जैसे आई आई रे होली. गणपति की धूम लगे सबसे निराली, गणपति ने आंखों से नींदे ही चुरा ली. आओ रे गणेशा, घर आओ रे गणेशा. धूमधाम से तेरी निकलती सवारी, तेरे लिए ही सजाई गलियां ये सारी. आओ रे गणेशा, घर आओ रे गणेशा. नाचे नचाए, छुट्टी मना के यूं लगे जैसे आया नया साल है कोई.
મુકેશભાઈ કેટલા વર્ષથી ગણપત દાદાની સ્થાપના કરો છો? અમદાવાદમાં છેલ્લા 27 વર્ષથી કરીએ છીએ. આ મહારાષ્ટ્રમાં અમે લોકો ત્રીજી પેઢીએથી કરતા આવ્યા છે. આ વર્ષે અમારા ટોટલ 11 ઘરોમાં ગણપતિ સ્થાપના છે. પરિવાર પૂરું ગણપતિની સ્થાપના કરે છે. અમારી દીકરી ઓસ્ટ્રેલિયા છે, તેમણે પણ સ્થાપના કરેલી છે, ઓસ્ટ્રેલિયામાં પણ. વાહ, સરસ. એમના ડોટર જે છે એ ઓસ્ટ્રેલિયામાં છે, ત્યાં પણ ગણેશજીની સ્થાપના થાય છે, એટલે ગણેશજી બધી જગ્યાએ ધૂમ મચાવતા હોય છે. તો ભાભી, જે પ્રસાદ બનાવો છો એના વિશે જણાવશો? આ પ્રસાદ શ્રી પ્રસાદમનો છે, મારી ભાણી ચલાવે છે તે, એને ક્લાઉડ કિચન છે અને યંગ એન્ટરપ્રેન્યોર છે તે, સૌથી નાની છે અને ગુજરાત ક્વીનનો તાજ જીતેલી છે. એ બધો જ પ્રસાદ એ બનાવે છે અને ડેઈલી પ્રસાદ તો અમે ગરમ પ્રસાદ ધરાવીએ જ, પણ આ પ્રસાદનું એ કરે છે, ગિફ્ટિંગ કરે છે. તો દર્શક મિત્રો, સરસ મજાની પ્રસાદ પણ એમના ઘરે બને છે પ્રસાદમમાં, અને સરસ મજાના ગણપતિના જો દર્શન થાય છે અને સરસ મજાની સ્થાપના કરતા હોય છે. તો મુકેશભાઈ, કેવો ઉત્સાહ હોય છે ગણપતિ દાદાનો? ઉત્સાહ આગમનથી એમનું જ્યાં સુધી વિસર્જન ના થાય ત્યાં સુધી રોજ નવા ભજન, ગીતો, આરતી પ્લસ નવા ડ્રેસ, એમ સમજો ને કે એક જીવતું જાગતું મહેમાન આપણા ઘરે આવ્યું છે અને બસ આનંદે આનંદ. જય શ્રી ગણેશ. જય શ્રી ગણેશ. ગુજરાતના લાડ લડાવીએ છીએ અમે, રોજ નવું ભોજન, રોજ નવા પ્રસાદ. અમારો આખો ફ્લેટ સાથે થઈને એમને પૂજા કરે છે અને અમે 0 વેસ્ટમાં માનીએ છીએ. એટલે અમારી મૂર્તિ પણ દર વર્ષના આ જ છે અને મંદિર પણ આ જ છે. 0 વેસ્ટ. 0 વેસ્ટ નથી કંઈ કરવાનું, 0 વેસ્ટ છે બાબીનું કેવું છે. સરસ મજાના ગણેશ દાદાના દર્શન થાય છે. દર્શક મિત્રો, જય શ્રી ગણેશ. मेरे सारे पल छिन सारे दिन तरसेंगे सुन ले तेरे बिन तुझको फिर से जलवा दिखाना ही होगा अगले बरस आना है आना ही होगा तुझको फिर से जलवा दिखाना ही होगा अगले बरस आना है आना ही होगा देखेंगी तेरी राहें प्यासी प्यासी निगाहें तो मान ले तू मान भी ले कहना मेरा लौट के तुझको आना है सुन ले कहता दीवाना है जब तेरा दर्शन पाएंगे चैन तब हमको पाना है मोरिया 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 रे पप्पा मोरिया 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 रे मोरिया 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 रे पप्पा मोरिया 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 रे खुशियों के दिन हो के गम का जमाना दिल बस लेता है नाम तेरा तेरे ही कारण है जीवन सुहाना तू ही तो मन में तन मन में बसा हर घड़ी ध्यान रहे तेरा मैं हूँ तेरा चाहने वाला जपता हूँ तेरी माला तो मान ले तू मान भी ले कहना मेरा लौट के तुझको आना है सुन ले कहता दीवाना है जब तेरा दर्शन पाएंगे चैन तब हमको पाना है ओ मोरिया 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 रे पप्पा मोरिया 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 रे मोरिया 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 रे पप्पा मोरिया 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 रे तुझको फिर से जलवा दिखाना ही होगा अगले बरस